નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચાર પ્રસાર માટે કમર કસવામાં આવી છે। ભાજપે તો અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે અને હજી પણ 4 બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા નથી। તો બીજી તરફ કોંગ્રેસે માત્ર 7 જ ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીના ઉમેદવારો માટેની બીજી યાદીની જાહેરાત ક્યારે થવાની છે તેની રાહ જોઈ રહી છે। ત્યારે હવે કોંગ્રેસની બાકીની યાદી ક્યારે જાહેર થશે અને તેમાં કેવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસની બીજી યાદી અંગે એવી જાણકારી આપી છે કે કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને હવે આગામી 20 તારીખે બીજી યાદી જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે। આણંદ, ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદ દ્વારા લોકો વચ્ચે કામ કરતા લોકો જેને ઈચ્છે છે તેવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। હું કોંગ્રેસનો કાર્યકર છું, સૈનિક છું, લોકોની વચ્ચે કામ કર્યું છે, અલગ અલગ જવાબદારીઓ પક્ષે મને આપી છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે અને આવનારા દિવસોમાં પણ પક્ષનો જે પણ આદેશ હશે તેના મુજબ લોકોના આશીર્વાદ મેળવવા માટે જ્યાં જરૂર પડશે તે ભૂમિકા નિભાવવા માટે તૈયાર છું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।